ધ ફર્સ્ટ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા પ્રિઝર્વડ ઇનસાઇડ કે જેને સચવાયેલું છે. અને પછી અચાનક નજર પડી મારી અહીંયા ફ્રીડમ ડિલિવર્ડ. આઈ વોક અપ ટુ માય પીપલ સિંગિંગ વંદે માતરમ એઝ અ સોંગ, નોટ એઝ અ પ્રોટેસ્ટ સ્લોગન. ફ્રન્ટ પેજમાં એક વેદના પણ છે. તમે જોઈ શકો છો કે આ દેશનું જે વિભાજન થયું છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. મારું પહેલું ધ્યાન સૌથી પહેલાં આમાં એક જગ્યાએ શબ્દ લખેલો છે કે ફ્રીડમ ઇઝ બોર્ન. એ વાક્ય ઉપર મારું ધ્યાન ગયું અને એ દરેકના પહેલા વાક્યમાં તો એમ જ હતું કે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ઇન્ડિયન્સ, પણ પછીના પેસેજમાં તમે જો વાંચો તો દરેકમાં એક જ વાક્ય હતું કે આ એક સ્ટુપેન્ડસ રિસ્પોન્સિબિલિટી છે દરેક ભારતના નાગરિકની કે આ ફ્રીડમ આપણને જે મળ્યું છે એને આપણે પ્રોપર પચાવીશું. અત્યારે જે મોસ્ટલી જે ચાલી રહ્યું છે કે આવા ઘણા બધા નેતાઓના પોતાના વક્તવ્યો એ દિવસ માટે છપાયા હતા. સરદાર સાહેબે, નહેરુના કે ઘણા બધા અલગ અલગ કૃપલાણીજીના પોતાના આર્ટિકલો અંદર છપાયા છે. તમારા માધ્યમથી આજની યુવા પેઢીને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે નહેરુ કે સરદારમાં ક્યારેય કદી નથી. બંનેની વચ્ચે મતભેદ થોડા ઘણા અંશે હોઈ શકે, મનભેદ નહોતું જે